દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે તંત્ર દ્વારા કરવામાં આવેલા મેગા ડિમોલિશન પછી ગુજરાત કોંગ્રેસના નેતાઓ બેટ દ્વારકાના બાલાપર ગામે રહેતા લોકોની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યાંના સ્થાનિકોની મુલાકાત લઈ તેમણે શું વાતચીત કરી જાણીએ અહેવાલમાં। જય હિન્દ વેસાઈ ટીવી ન્યૂઝ પર હું છું આપની સાથે નિધિ ગઢવી। ગુજરાતના અનેક એવા વિસ્તારો છે જ્યાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને હજુ પણ આ બુલડોઝર ચાલવાનું તેમજ યથાવત છે, જેને લઈને આજે ઘણા લોકો ઘર-બાર વગરના થઈ ગયા છે। માટે એ લોકોની એક જ માંગ છે કે અમને કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવે। આ લોકોની મદદ કરવાનું કામ હવે કોંગ્રેસના નેતાઓએ હાથમાં લીધું છે। જેમ શક્તિસિંહ ગોહિલ અમદાવાદના ઓઢવના રબારી કોલોનીમાં પહોંચ્યા હતા, તેમ અમિત ચાવડા અને લાલજી દેસાઈ સહિતનાઓ દ્વારકાના બાલાપર ખાતે પહોંચ્યા હતા, જ્યાં જઈને અમિત ચાવડાએ લોકો સાથે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું સાંભળીએ। પહેલાની સરકારો ગરીબ લોકોને રહેવા માટે 100 ચોરસ વારના પ્લોટ આપતી, એની ઉપર પાકું મકાન બનાવી અને એને ઘરનું સ્વપ્ન પૂરું થાય એવી વ્યવસ્થાઓ કરતી। સાથે સાથે એને રોજગારની પણ વ્યવસ્થા કરતા। અને આજે જે રીતે આખા ગુજરાતમાં આ સરકાર દ્વારા ચારે તરફ ગરીબોને જાણે આ દેશના નાગરિકો ના હોય, ગરીબોને જાણે ખતમ જ કરી દેવાના હોય એ રીતે ચારે તરફ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। લોકોને ઘરબાર વગરના કરવામાં આવે છે, એના ધંધા રોજગાર છીનવી લેવામાં આવે છે। આખી જિંદગીની કમાણી એના ગણતરીની મિનિટોમાં એની આંખો સામે જ્યારે તોડી નાખવામાં આવે ત્યારે વ્યક્તિનું આખું જીવન બરબાદ થઈ જતું હોય છે। આજે આ દ્વારકા જિલ્લામાં જે રીતે છેલ્લા દિવસોમાં મોટા પ્રમાણમાં લોકોના ઘર તોડવામાં આવ્યા, આજે અહીંયા બાલાપર ગામે બેટ વિસ્તારમાં આ મુલાકાત લેતા પરિસ્થિતિ જોઈએ, ખરેખર કોઈ પણ માણસ હોય એનું હૃદય દ્રવી જાય કે નાના નાના બાળકો છે, મોટી ઉંમરની માતાઓ બહેનો છે, વડીલો છે, આજે કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ઝાડી ઝાંખરા વચ્ચે ઝેરી પશુઓ વચ્ચે રહેવા માટે મજબૂર છે। આજે 15 દિવસ પહેલાં કોઈ પણ જાતની આગોતરી નોટિસો વગર જેને 1980ની સાલમાં ઇન્દિરા આવાસ આપવામાં આવ્યા હતા, પ્લોટ આપવામાં આવ્યા હતા, એવા લોકોના મકાનો પણ કોઈ પણ જાતની નોટિસ વગર તોડવામાં આવ્યા। જે મકાનો પાસેથી લોકો પાસેથી 30 વર્ષથી સરકાર દ્વારા નગરપાલિકા દ્વારા ટેક્સ લેવામાં આવે છે, એની આકારણી કરવામાં આવી છે, એને લાઇટ કનેક્શન આપવામાં આવ્યા છે, એવા મકાનોને પણ કોઈ પણ જાતની નોટિસ વગર ગણતરીના કલાકોમાં જમીનદોસ્ત કરવામાં આવ્યા। આ સરકારનું એક પાશવી કૃત્ય છે, ક્રૂર ચહેરો છે। અને જે રીતે આજે પરિસ્થિતિ છે, 15 દિવસથી ઠંડીમાં લોકો જીવવા માટે મજબૂર છે, કોઈ પણ જાતના ભોજનની વ્યવસ્થા નથી। નાના નાના બાળકોની વ્યથા સાંભળીએ તો સ્કૂલે જવા માટેના એના દફતર હોય, ચોપડીઓ હોય, એની નોટો હોય, આ મકાનોની અંદર દબાઈ ગયા છે। એટલે સરકાર દયાહીન થઈ છે, સરકારમાં સંવેદના જેવું કંઈ બચ્યું નથી। આ દ્વારકાના પરિવારો હોય, અમદાવાદના રબારી કોલોનીના પરિવારો હોય, અમદાવાદમાં કેશવનગરના ઠાકોર સમાજના પરિવારો હોય, અંબાજીના પરિવારો હોય, કે આખા ગુજરાતમાં જે રીતે બુલડોઝરના નામે સરકાર શું કરવા માગે છે, ગરીબોને ખતમ કરવા માગે છે। અને બીજી બાજુ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, અદાણી જેવી કંપનીઓએ હજારો એકર જમીન દબાવી દીધી છે। અનેક મોટા ઉદ્યોગપતિઓએ, મોટા લોકોએ સરકારી જમીનો પર કબજા કર્યા છે, ત્યાં દાદાનું બુલડોઝર નથી ચાલતું।
ત્યાં કોઈનું ઘર કે કોઈનું મકાન તોડવા માટે નથી જતી સરકાર, પણ ગરીબોના ઘર મકાન તોડીને ઘરબાર વગરના કરવા માટે સરકાર નીકળી છે. આ સંવેદનહીન સરકાર સામે ગરીબોના હક માટેની લડાઈ લડીશું. સરકારે જે કાયદેસરના પ્લોટ છે, જેને ઇન્દિરા આવાસમાં મકાનો બનાવ્યા હતા, જેને અહીંયા સનદો મળી છે, તેમણે કહ્યું કે તંત્ર દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તે વ્યાજબી નથી. સરકારની જવાબદારી હોય છે કે નાગરિકોને સલામતી આપે, પણ આ ભાજપ સરકાર ગરીબ અને નાના માણસોની સલામતી છીનવી લેવાનું કામ કરી રહી છે. જે લોકોને ઇન્દિરા આવાસ યોજના હેઠળ મકાનો મળ્યા છે, એમના પણ મકાન તોડી પાડવામાં આવ્યા છે, જે ગંભીર બાબત છે. માટે બેટ દ્વારકાના બાલાપર ગામના લોકોની લડાઈમાં કોંગ્રેસ પક્ષ સાથે છે. અમે કાયદાકીય લડાઈ પણ કરશું અને વિધાનસભામાં પણ પ્રશ્નો ઉઠાવીશું. લોકો સરકાર બનાવે છે એટલા માટે કે સરકાર લોકોનું રક્ષણ કરે, રોજીરોટી, સ્વાસ્થ્ય સુવિધા અને રહેવા માટે મકાન આપે. પણ આ ભાજપ સરકાર બેટ દ્વારકા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગરીબો પર કાળ બનીને તૂટી પડી છે. તે ઉદ્યોગપતિઓને હજારો હેક્ટર જમીન પાણીના ભાવમાં આપી દીધી છે. માટે હવે આ લોકોની એક જ માંગ છે કે અમારા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, કારણ કે આ વ્યથા તે જ વ્યક્તિ સમજી શકે જેની ઉપર આ વીતી હોય. આખું જીવન મહેનત કરીને જે ઘર ઊભું કર્યું હોય ને પછી અચાનક આ રીતે એ આશરો ધ્વસ્ત થઈ જાય તો તેમની શું પરિસ્થિતિ હોય તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હાલ આ લોકો પાસે ઉપર આગ અને નીચે ધરતી સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો. અને હવે કોંગ્રેસ પક્ષ આ લોકોની મદદે આવ્યો છે. પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.